લ્યો, આમની તો લોટરી લાગી ગઈ. બર્ગર ખાવા ગયો અને કરોડપતિ બની ગયો. જી હા, આ કિસ્સો બ્રિટનના કોર્નવેલના લિસ્કાર્ડના કેગ હેગીનો છે, જ્યાં તે બર્ગર ખાવા માટે બહાર ગયો હતો, પરંતુ જ્યારે તે પાછો ફર્યો ત્યારે તે કરોડોનો માલિક બની ગયો હતો. જી હા, તે કહે છે કે જ્યારે તે લંચ પછી પાછો ગયો ત્યારે તેણે નેશનલ લોટરી સ્કેચ કાર્ડ ખરીદ્યું હતું અને તેણે આ કાર્ડ ફક્ત મનોરંજન માટે ખરીદ્યું હતું. તેના વિશે તેને બિલકુલ આશા પણ નહોતી. જો કે જ્યારે પરિણામ આવ્યું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે તેણે નેશનલ લોટરી કેશ વોલ્ટ સ્કેચ કાર્ડના 10 લાખ પાઉન્ડ એટલે કે 11 કરોડ 26 લાખ રૂપિયા જીત્યા હતા. આ પરિણામ જોયા પછી તેને પોતાના નસીબ પર બિલકુલ વિશ્વાસ ન આવ્યો, પરંતુ જીત્યા પછી તે ટિકિટ ગુમાવવાની ચિંતામાં એટલો બધો પડી ગયો કે તેણે તેને પોતાના શરીર સાથે ચોંટાડી દીધી, પરંતુ પરસેવાને કારણે તે લાંબા સમય સુધી શરીર પર ચોંટી શકી નહીં. પોતાની ટિકિટ બચાવવા માટે તે આખરે રસોડામાં ગયો અને તેને કેબિનેટમાં એક સોસપેનમાં રાખ્યો અને ઉપાડના દિવસે તે પોતાની જીતેલી રકમ ઘરે લઈ ગયો. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.